कैलाश के निवासी नमो पार्वती प्रभु पार्वती शरण तिहारे प्रभु
પરીક્ષિત સાવધાન થાવ, કથાની શ્રવણ. ગઈકાલનો કથા પ્રસંગ તમે શ્રવણ કરી ગયા. પરબ્રહ્મ પરમાત્માએ માખણ ચોરીની લીલા કરી છે. હવે ભગવાન થોડા મોટા થયા છે. અને પરમાત્મા હવે વનમાં ગાયો ચરાવવા માટે જવા તૈયાર થયા છે. ભગવાનના મિત્રો આવ્યા છે. રૂડિયો કેલો ધમલો ભીકો રણછોડીઓનો ગોપલો ભગવાનને કહે છે, દાદા એક કનૈયા, હવે બહુ મોટા થઈ ગયા છો, હવે વનમાં આપણે ગાયો ચરાવવા જવું છે. ભગવાને નંદ બાબાને વાત કરી છે કે બાબા હવે મને ગાયો ચરાવવા વનમાં જવા દો. સાંડિલ્ય ઋષિને બોલાવ્યા છે. સુંદર મુહૂર્ત જોવામાં આવ્યું છે. કાર્તક સુદ આઠમ એનો પવિત્ર દિવસ છે. આ દિવસે ભગવાન વનમાં ગાયોને ચરાવવા માટે ગયા, જેને ગોપાલ અષ્ટમી કહેવામાં આવે છે. હવેલીમાં આજે પણ આ ગોપાલ અષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ભગવાને કહ્યું, મિત્રો મને વહેલા ઉઠવાની ટેવ નથી, હું તો મોડો જાગું છું. હવે ગાયો ચરાવવા જવાનું છે તો વહેલા ઉઠવું પડે, તો મને જગાડવા માટે આવજો. પ્રાતઃકાલ થયો છે. બધા ગોકુળના ગોવાળિયાઓ નંદાવીમાં આવ્યા છે અને ભગવાનને જગાડે છે. જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેરમાં કોણ થશે. 360 ગોવાળ ટોળે ગયા, આ હળોરે ગોવાળ કોણ થશે. દહીં તણા દૈથરા, ઘી તણા ઢેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે. ભગવાનને જગાડ્યા છે. ભગવાન આળસને મરડીને ઉભા થયા છે. મિત્રો થોડી વાર રહી જાઓ, હું તૈયાર થઉં છું. ભગવાને સ્નાન કર્યું છે. હાથમાં લાકડી લીધી, કાળી કામડી ખંભે નાખી છે. ભગવાને પાઘડી પહેરી છે. નંદ બાબા જેવી પાઘડી પહેરે એવી આજે મારો પાઘડી પહેરે છે. પાક સોબત મસ્તક સોહે, જૈસો નંદલાલ, જૈસે નંદલાલ કો સ્વરૂપ તુજો ભયો આજ. ગોકુળમાં એમ કહે છે કે જ્યારે ભગવાન ગાયોને ચરાવવા ગયા અને નંદ બાબાની જેવી પાઘડી પહેરી, ત્યારે જાણે સાક્ષાત બીજા નંદ બાબા આવ્યા હોય ને એવું જૈસે ભયો તુજો નંદ, નંદ બાબા જેવું સ્વરૂપ ધારણ કર્યું. હાથમાં લાકડી લીધી. ભગવાન મિત્રોની સાથે વનમાં પોતાની ગંગા અને યમુના ગાયોને લઈ વનમાં ગાયો ચરાવવા જાય. હજી તો પહેલો દિવસ છે ભગવાનનો. ભગવાનની ઉંમર 5 વર્ષની છે. 5 વર્ષની ઉંમરે ગાયો ચરાવવા ભગવાન ગયા હતા.
વત્સાસુર નામનો અસુર આવ્યો છે. આ વત્સાસુર વાછડાના સ્વરૂપને ધારણ કરીને આવ્યો છે. ભગવાન વૃંદાવનની અંદર ગાયો ચરાવવા ગયા છે. વ્રજ 84 કોષનું છે. પરમ વૈષ્ણવ હોય એ વૃંદાવનની વ્રજ 84 કોષની પરિક્રમા કરે છે. 84 કોષનું વ્રજ છે, એમાં 20 કોષ વૃંદાવન છે. વૃંદાવન પણ 4 છે, એક વૃંદાવન નથી. આદિ વૃંદાવન, મધ્ય વૃંદાવન, બાગ વૃંદાવન અને વસંત વૃંદાવન. જો તમે ગયા હોય તો ખબર હશે, ચંદ્ર સરોવર, રાધા કુંડ, કૃષ્ણ કુંડ, આ બધા એ સ્થાનો છે ને એ આદિ વૃંદાવનમાં આવે છે. નંદગાંવ, વરછાણા, સાકેતવન, પ્રેમ સરોવર, આ બધાય મધ્ય વૃંદાવનમાં આવે છે. કામવન, ચરણ પહાડી, બાગ વૃંદાવન, આ બધુંય બાગ વૃંદાવનમાં આવે છે. મથુરાથી 10 કિલોમીટર દૂર ભગવાન આકે બિહારીનું મંદિર આવ્યું છે, જેને આપણે અત્યારે વૃંદાવન કહીએ છીએ. એ વસંત વૃંદાવન છે. ભગવાને વધારે ભાગ્ય લીલા વસંત વૃંદાવનમાં કરી છે. રાસાસ્પતિ પણ વસંત વૃંદાવનમાં છે. ભગવાનની ગોકુળમાં 3 પ્રકારની લીલાઓ કરી છે. કેટલી? 3 પ્રકારની લીલા. બાળ લીલા, ભગવાને બાળ લીલા કરી, કુમાર લીલા કરી અને કિશોર લીલા કરી છે. માખણ ચોરીની લીલા ભગવાને કરી, એ પોતાના ગોકુળમાં કરી છે. ભગવાને વનની અંદર જે લીલા કરી છે, ભગવાન ગાયોને ચરાવવા ગયા, અગાસુર, બકાસુર બધાને માર્યા છે. એ બધી લીલા કુમાર અવસ્થામાં કરી છે. અને ભગવાન રાસ રમે છે, એ કિશોર અવસ્થા છે. અહીંયા પરમાત્મા વૃંદાવનની અંદર આવ્યા છે ગાયોને ચરાવવા માટે. પહેલો દિવસ મામાનો મોકલો વત્સાસુર આવ્યો છે. બધાય છોકરાઓ કે છે, લાલા અહીંયાથી આગળ ન જવાય. જે રોજ અહીંયા આવતા હતા એ કે છે, લાલા હવે આગળ ન જઈશ. ભગવાન કે કેમ? અરે આગળ મોટો વાછડો રહે છે અને આ વાછડો આપણા ગાયોને મારી નાખે છે. ભગવાન કહે છે, હે મિત્રો, આ વૃંદાવન આપણું છે અને ગાયને આપણે ચરાવવા નહીં જઈએ. અને જો વાછડાથી ડરી ગયા, આ વાછડો તો વૃંદાવન સુધી આવી ગયો, કાલ ગોકુળ સુધી આવી જાય. ચાલો મિત્રો આગળ જઈએ. અરે લાલા, પેલો વાછડો, ભગવાન કે વાછડાની ચિંતા ન કરો. આવ્યા છે ભગવાન. વત્સાસુરે વિચાર કર્યો કે આજે મારો શિકાર આવ્યો છે. દોડ પકડી વત્સાસુર ભગવાનને મારવા દોડ્યો છે. આવતા વત્સાસુરના બે પગ ભગવાને પકડ્યા છે. ચક્કર ચક્કર ઘુમાયો છે. તાળના પક્ષની સાથે અથડાતા વત્સાસુરનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા તાળના ફળ નીચે પડ્યા છે. બધા છોકરાઓ
માય જીવવા કેવી રીતે બેઠો છે? એક હોઠ જેનો આકાશ કેડો છે, બીજો હોઠ જેનો પૃથ્વીને કેડો છે. ધરા ધનુષ્ટુ દરિયા વૃંદાવનમ કાશ્યમ આમ મોઢું કરીને બેઠો છે. બધાય છોકરાઓ કે લાલા સરસ મજાની ગુફા છે, ચાલો જઈએ. ભગવાન કે ગુફા નથી. હે મિત્રો, ગઈકાલે આપણે અહીંથી નીકળ્યા ત્યારે આવી કોઈ ગુફા આપણે જોઈ નહોતી. અચાનક એક દિવસમાં એક જ રાત્રિમાં ગુફા ન બની જાય. બધા કે લાલા પાછળને મેરો એટલે કરી ગયો લાગે છે. ભગવાન કે મિત્રો હજી કહું છું, આ ગુફામાં પ્રવેશ ન કરશો. છોકરા બધા કે લાલા તું ડરે છે, અમે ડરતા નથી. અમે તો આ ગુફામાં જવાના. ભગવાને જવું નથી છતાંય બધા બાળકોની સાથે ગયા. અજગરના મુખમાંથી જ્યારે શ્વાસ નીકળવા લાગ્યો, બધા જ બાળકો મૂર્છા ખાઈને નીચે પડવા લાગ્યા. ભગવાનને ક્રોધ આવ્યો. ભગવાને વિરાટ સ્વરૂપને ધારણ કર્યો અને વિરાટ સ્વરૂપને ધારણ કરી પરમાત્માએ અઘા સરોવર કર્યો. કૃષ્ણ કનૈયા અજગરના શરીરમાંથી દિવ્ય જ્યોત પ્રગટ થાય અને ભગવાનમાં ત્યારબાદ બધાય બાળકો ઘરે આવ્યા છે. ભગવાને બધાયને અજગરના મુખમાંથી બચાવ્યા. બધાય છોકરાઓ કહે છે, હે લાલા, હે કનૈયા, આજ પછી અમે ક્યારેય પણ તને પૂછ્યા વગર ક્યાં જશું નહીં. એક દિવસ ભગવાને કીધું, મિત્રો બધાય બાળ સખાઓને કીધું ઘરેથી આવો ને ત્યારે કાંઈક ને કાંઈક લઈને આવજો. આપણે છાક લીલા કરવી છે. ભગવાન વન ભોજન કરે છે, જેને વ્રજની ભાષામાં છાક લીલા કહેવામાં આવે છે. જો વ્રજની ભાષા બહુ જુદી છે. વ્રજમાં તમે ગયા હશો, વૃંદાવન ગયા હશો તો તમે ભાષા જોઈ હશે. ત્યાંની ભાષા અને આપણી ભાષામાં ફેર પડે. ભગવાને કીધું, મિત્રો દરેક પોતાના ઘરેથી કંઈક ને કંઈક બનાવી લાવજો. કોઈ પૂરી લાવે, કોઈ પાપડ લાવે, કોઈ ભજીયા લાવે, કોઈ ગોટા લાવે, કોઈ સમોસા લાવે, કોઈ ઢોકળા પાક લાવે, કોઈ મેસૂર લાવે, કોઈ ગુલાબજાંબુ લાવે, કોઈ તીખો ચેવડો લાવે, કોઈ મોળો ચેવડો લાવે, કોઈ ફરાળી ચેવડો લાવે, કોઈ સીંગનો ચેવડો લાવે, કોઈ ગાંઠિયાને તીખા ગાંઠિયા લાવે, મોળા ગાંઠિયા લાવે, ફાફડા ગાંઠિયા લાવે, વણેલા ગાંઠિયા લાવે, ભાવનગરી ગાંઠિયા લાવે, ચકલી ગાંઠિયા લાવે. પાણી નથી આવતું કે બધાય કંઈક ને કંઈક લઈને આવજો. બધાય છોકરાઓ ઘરે ગયા. પોતાની માને કીધું, માં, મારા મિત્ર લાલાની માટે કંઈક સામગ્રી બનાવી દે. કોઈ સુખડી બનાવી છે, કોઈ ગુલાબજાંબુ બનાવ્યા છે, કોઈ શીરો બનાવ્યો, કોઈ ઢેબરા બનાવ્યા છે, કોઈ ભજીયા બનાવ્યા છે. બધાય છોકરાઓ કંઈક ને કંઈક સામગ્રી બનાવી લઈને આવે છે. ભગવાનનો એક મિત્ર જેનું નામ છે મધુમંગલ. મધુમંગલ પોતાની માની પાસે જઈ કહે છે, માં, હે માં, મારા મિત્ર લાલાની માટે કંઈક લઈ જવાનું છે, તો પણ મને કંઈક બનાવી આપ. માં કહે છે, બેટા, ઘરમાં જો કાંઈ અન્નનો દાણો હોત તો બેટા તને હું ન જમાડે. ઘરની અંદર ખાવા માટે અન્નનો દાણો. ત્યારે મધુમંગલે હઠ કરી છે, માં,
માં કાંઈક ને કાંઈક મને આપ. માં કંઈક મને આપ. અરે બેટા, ઘરમાં કાંઈ નથી તને આપું છું. અને ત્યારે બાળકે હઠ કરી, માં પોતાના દીકરા મધુમંગલની હઠને પૂરી કરી. બેટા, મટકી લાવી છે ને મટકીમાં 3 દિવસની ખાટી છાશ છે. માએ કીધું બેટા, એ બધું આ 3 દિવસની ખાટી છાશ લાવી છે. એની ઉપર વસ્ત્ર બાંધ્યું છે. બેટા, આ મટકી લઈને જજે બેટા, પણ યાદ રાખજે આ મટકીનું વસ્ત્ર ખોલતું નહીં. બધાને એવું લાગશે કે તું ભગવાનની માટે, લાલાની માટે કઈ વિનાયો કરું છું. બેટા, વસ્ત્ર ખોલીશ. જો બેટા લાલો કનૈયા ખાટી છાશ પીવે તો બીમાર થઈ જશે અને આપણા ઘરની લાજ ખુલી જશે. મધુમંગલે મટકી લીધી છે. બીજી બાજુ કદમના વૃક્ષની નીચે મારો લાલો બેઠો છે, કનૈયો બેઠો છે. વૃક્ષની નીચે બેઠો છે. બધાય કુવાડિયાઓ આવે છે. એક કુવાડિયો આવીને કે લાલા, એ કનૈયા, લે સરસ મજાના ઢેબરા લેવો છું. મારી માએ તારી માટે વહેલા ઉઠી બનાવ્યા છે. બીજો છોકરો આવી કે છે લાલા, કનૈયા લે, મારી માએ તારા માટે સરસ મજાની સુખડી બનાવી છે. ત્રીજો છોકરો આવી, લાલા, તારી માટે મારી માએ સરસ મજાનું આ દૂધ કેસર મિશ્રણ કરીને આપ્યું છે. એક છોકરો કે છે લાલા, આખા ગોકુળની અંદર કોઈ મારી માં જેવા ગુલાબ જાંબુ ન બનાવ્યો. આ તારી માટે લાવ્યો. ઠાકોરજીને કાંઈ ને કાંઈ કરવું. કોઈ જલેબી લાવ્યું છે, કોઈ લાડવા લાવ્યું છે, કોઈ મોહનથાળ લાવ્યું છે. મારા ઠાકોરજી બધાય બાર સખાઓને આખું ટોળું આવ્યું છે. પણ ભગવાનને હજી મળવા જેની ઇંતજાર છે, જેની રાહ છે, એવું બધું કે ભગવાને પેલો મધુ નથી આવ્યો. ક્યાં છે મધુ? રૂડિયો કે દાદા, એ આજે નહીં આવે. ઘેર ભાઈ, અરે દાદા, તે તારી માટે બધી વસ્તુ મંગાવી છે, પણ મધુમંગલના ઘરમાં તો ખાવા માટે આવી નથી. એ તારી માટે શું લાગે? કાંઈક લાવવું પડે તારી માટે, એટલે નહીં આવે. જેની નજર ઠાકોરની નજર જેની બોલ એ બધું ક્યાંય નહીં કાઢતું. મધુમંગલે મટકી લીધી હાથમાં. મટકી લઈને આવ્યો છે. છેલ્લે જઈએ કુવારીઓ મસ્કરી કરે, એ લાલા, લાલા, જો બધું આવી ગયું. બધું કહેતો
ભગવાન કહે બધું અહીંયા બધું મંગળે મટકીને મૂકી દીધી ભગવાનની પાસે બોલાલા ભગવાન કે શું લાગ્યું મધુ મંગળ કે છે દાદા ઘણું લાવ બધું હો તારી માટે અમારી માં સવારમાં ઉઠી પણ ખરી પણ હું છે ને ઉતાવળમાં આવ્યો એટલે ભૂલી ગયો છોકરા એ બધું ખોટું બોલ્યો લાલા એના ઘરમાં કઈ હોય તો તારી માટે લાવે એના ઘરમાં તો કઈ છે નહીં તારી માટે બીજો છોકરો કે દાદા ખોટું બોલે છે જો પેલી મટકી લાવ્યો છે મટકીમાં કઈ લાવ્યો છો બધું કે નહીં દાદા નહીં કાના એ મટકી અડીશ નહીં દાદા બધું મંગળથી રહેવાનું ખોટું ભક્ત બોલી જ ન શકે જે પરમાત્માનો ભક્ત હોય એ સત્ય બોલી જ ન શકે બધું મંગળ કે છે દાદા એમાં 3 દિવસની ખાટી છાસ છે ભગવાને કીધું બધું છાસ છે અને એ પણ 3 દિવસની એ બધું મને તો ખાટી છાસ બહુ ભાવે હો મને ખાટી છાસ બહુ ભાવે છે મારી માં યશોદા મને છાસ ખાવા નથી દેતી. લાવ લેતો આવ ને મારે છાસ ખાવી બધો મંગળ કે દાદા 3 દિવસની ખાટી છાસ જેમાં વાસ આવતી હોય છાસ ને કેમ એક છોકરો કે દાદા ખાટી છાસમાં શું પીવાનું લે રે આ દૂધ લાવ્યો છું કેસરનું મિશ્રિત કરીને પી જા બીજો છોકરો કે દાદા ઢેબરા ખાઈ જા બીજો છોકરો કે દાદા લાડવા ખાટી છાસમાં શું છે ભગવાન કે નહીં દીકરો આજે તો મને પેટમાં બહુ ગડબડ લાગે છે આજ મને જમવાની ઈચ્છા નથી કારણ કે મારો મિત્ર મધુ મંગળ ભૂખ્યો હોય તો હું કેમ જમું ભગવાને ઉપાધ્યા છે દોટ પીકી મધુ મંગળ કે દાદા રેવા દે ભગવાને મટકી હાથમાંથી લઈ લીધી ભગવાન વસ્ત્ર ખોલે અને ત્યાં તો મટકીમાંથી છાસની દુર્ગંધ આવે પણ પોતાના ભક્તની ઉપર કૃપા કરવાવાળો મટકીને લીધી ગાઢ ખાટી છાસ પીવા લાગ્યો છે. ભગવાને છાસ પીવી છે ભગવાન મટકી મૂકી પેલા છોકરા કે દાદા ખાટી છાસ છે આ લાડવો ખાઈ જા આ મોહનથાળ ખાઈ જા સુખડી ખાઈ જા ભગવાન કે છે બસ મિત્ર હું ખાઈ ગયો. હવે કાંઈ જમવાની ઈચ્છા નથી બધા છોકરા કે આટલું બધું મંગાવ્યું તારી માટે અમારી માએ રાત જાગીને આ વસ્તુ બનાવી હવારમાં વહેલી મારી માં ઉઠી હતી અને તને કઈ કદર નથી ભગવાને કીધું મિત્રો તમે બધાની વસ્તુ તો બધી નથી વાંચો પણ તમારી વસ્તુમાં છે ને ભાવ નહીં પણ અહંકાર તમારી વસ્તુમાં મોટાઈ હતી કે અમે લાલાને આ ખવડાવશું અમે લાલાને આ આપશું જ્યારે મધુ સામગ્રી છાસ હતી પણ ભાવ હતો કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કરો ને વસ્તુ મોંઘી છે કે સોંઘી એ મહત્વનું નથી પણ એમાં તમારો ભાવ કેવો
भगवान ने 56 भोग दिया। परिणाम अहंकार હતો કે 56 ભોગ ખવડાવો ને તો કૃષ્ણને મારી સાથે કરી લો। ભગવાને કીધું દુર્યોધન તું મને શ્વાસ 56 ભોગથી કરી મારો। ભગવાને કીધું મારે આજે જમવું નથી, મને પેટમાં દુખે છે। રાત્રે 12 વાગે અને કૃષ્ણ લભાતો ચુપાડો વિદુરના આંગણે જાય। વિદુરના પત્ની એકલી વિદુરને કીધું ના, કૃષ્ણ આપણા ઘરમાં આવે। વિદુર કીધા દેવી, એ દેવી, ક્યાં કૃષ્ણ ને ક્યાં આપણે ગરીબ। વિદુરના પત્નીએ કીધું જો કૃષ્ણ આપણા ઘરે આવે ને તો એનું સ્વાગત મારે કરવું છે, પૂજા મારે કરવી છે। રાત્રિના 12 વાગવાનો સમય થયો અને ડેલી ખખડવાનો અવાજ આવ્યો અને વિદુર ગયા દેવીને ખોટી 14 લોકનું નાશ ભૂતો ભવિષ્ય। વિદુર કહે કૃષ્ણ તમે, પ્રભુ તમે। ભગવાન કે અહીંયા તો મસો ઘરમાં આવવા દેશો। અરે આવો ને પ્રભુ, આવો ને। કાકા બીજું કઈ હારું નથી, ભૂખ લાગી છે તો પેટમાં બડા પ્રાણાય કે ખાબર હોય રામ। વિદુર પોતાની પત્નીને કહે છે દેવી કઈ પડ્યું છે ઘરમાં। વિદુરની પત્ની કહે હે પ્રભુ બીજું તો કાઈ નથી, પણ કાંજળિયાની ભાજી છે। કૃષ્ણ સાંભળી ગયો અને કૃષ્ણ જઈને કે લાવો કાકી લાવો કાંજળિયાની। પાત્રમાં કાંજળિયાની ભાજી લાવ્યા અને 14 લોકનો નાથ કાંજળિયાની ભાજી લોકી ખાવા લાગ્યો। વિદુરના ઘરની ભાજી ખાધી પણ દુર્યોધનના 56 ભોગ નથી। ભાવના ભૂખ્યો ભગવાન ભાવથી વિધાન ભાવના ભૂખ્યો ભગવાન
की छाछ नहीं। भगवान के मित्रों आज પછી ક્યારે મને મોટો ન બતાવશો, હું તો મારા ભક્તોના ભાવથી રીઝાઉં છું। ભગવાન એના ચરણમાં અર્પણ કરવું હોય તો ભાવના અર્પણ કરવું। ભગવાન હવે એક દિવસ વનમાં બાળ સખાઓની સાથે ગાયો ચરાવે છે। મામાનો મોકલેલો એક ધેનકાસુર નામનો અસુર આવ્યો છે। આ ધેનકાસુર ગધેડાના સ્વરૂપને ધારણ કરી રહ્યો છે। ધેનકાસુર ધેન એટલે ગાય અને ગાયોને મારવા વાળો અસુર એટલે ધેનકાસુર, પણ ગધેડાના સ્વરૂપને ધારણ કરીને અને ગધેડાના 3 અવગુણ છે। ઘણીવાર કોઈ છોકરો તોફાન કરતો હોય, આ શું ગધેડા જેવો છે, આપણે ગધેડા જેવો છે। આ ગધેડાના 3 અવગુણ છે। પહેલો અવગુણ એની વાણી કર્કશ હોય। ગાય બોલે તો આપણને ગમે, પણ કોઈ ગધેડો બોલતો હોય તો સારું લાગે। ગધેડાની વાણી આપણને કર્કશ લાગે છે। ગધેડો છે ને એ બોલે તો ગમે નહીં, એટલે તમને પણ કહું છું કે વાણી મીઠી રાખજો, કર્કશ વાણી ન રાખશો। અમુક બોલે તો એમ થાય કે સારું લાગે છે, બોલે તો હજી બોલે તો સારું, હજી બોલે તો સારું, અને અમુક બોલતા એમ થાય કે બંધ થાય ખાવે। વૈષ્ણવોએ ભક્તોએ વાણી પોતાની મીઠી રાખવી। ગધેડાનો બીજો અવગુણ છે ઈર્ષા। ઈર્ષા તો ભરેલો હોય। વૈશાખ મહિનો આવે, ઉનાળો આવે ને ત્યારે આ ગધેડો હૃષ્ટપુષ્ટ બની જાય, જાડો થઈ જાય, એને વૈશાખી નંદી પણ કહેવામાં આવે। સંસ્કૃતમાં એને વૈશાખી નંદી કહે છે। હૃષ્ટપુષ્ટ બને કારણ કે બધા જો પ્રાણીઓ છે, બધા પક્ષીઓ પ્રાણીઓ બધા સૂકું ઘાસ ખાતા હોય ને એટલે એને આનંદ આવે। પણ જ્યાં ભાદરવો મહિનો આવે, ચારે બાજુ લીલુંછમ ઘાસ થઈ જાય અને બધા પશુઓ લીલું ઘાસ ખાય ને ત્યાં તો ઈર્ષામાં એવો પડે કે ટુકડો થઈ જાય, ઉકાઈ લેવો। અમુકને ઈર્ષામાં મળી ગયા, કોઈની ઈર્ષા ન કરશો। અમુક તો એવા ઈર્ષાળુ હોય, એમાં ખાસ કરીને પાડોશમાં રહેતા હોય, અને એમાં જો પાડોશી નવી ગાડી લાવ્યો હોય ને, આમ તો કોઈ દી એનું સ્કૂટર બાજુમાં ન મૂકતો હોય અને તેથી જ એનું સ્કૂટર બહાર મૂકે, તો પાડોશી ગાડી ન રાખી શકે ને એટલે ગાડીયા ખાડો કરે। હા, ઈર્ષા માણસને એટલી બધી ઈર્ષા છે કે એમ થાય કે પાડી દઉં, પણ સંતો એમ કહે છે, આપણા કહેવાનું એવું છે કે પહેલો સગો પાડ્યો છે। પાડોશ માણસ પેલા હારો ગોતવા કે ભાઈ બીજું સોસાયટી ગમી રહેવા જઈએ તો પેલા પાડોશી હારો ગોતો। એટલે મારા સંતો કહે કે સગા મળે જો સ્વાર્થી અને પાપી મળે પાડોશી અને ગુરુ મળે જો લાલચી, આ 3 કર્મના દોષ। તમારા કર્મ કઈ વાંકા હોય ને તો આ 3 વસ્તુ ખરાબ મળે। કે સગા મળે જો સ્વાર્થી,
સાબુ તો મૂકો પણ કોલગેટ નથી અને આ કાટલાની કઈ વ્યવસ્થા નથી. સમજી જવાનું આ આપણા હકા છે. અને એમાં બનેવી આવ્યા હોય એકાદો બનેવી તો ન્યાનો હોય મને કેમ નો આગળ કર્યો તને તારા ઘરના નથી કરતા અમે શું કરીએ. આઈના બનેવીની વાત નહીં જોઈ લો ઈવી આઈ બેઠા હોય અને એમાં જો એકની એક જ્ઞાન હોય મને તમે ઘરેણું લાવ્યા એ દેખાડ્યું નહીં મને હાડી દેખાડી નહીં ઈ મોઢું ચડાવી ફરતી હોય. સમજી જવાનું કે આપણા હકા છે. વાલો કોને કહેવાય જેને ગાટલાની વ્યવસ્થા ન મળી હોય ક્ષેત્રની પાથરી હોઈ ગયો હોય અને રસોડામાં જઈને તમારું કામ કરતો હોય પ્રસંગ ન બન્યો હોય પ્રસંગમાં એનો એક પણ ફોટો નહીં હોય આલ્બમમાં ત્યારે સમજી લેવાનું કે આ આપણો વાલો છે કે રસોઈ ઘરમાં જઈને રસોડા હાજરી લીધું હોય એને ઓઢવા ન મળ્યું હોય ને ફૂટવા તો પી ગયો હોય પણ ક્યારેય ફરિયાદ ન કરી એ આપણો વાલો. સગા મળે તો સ્વાર્થી અને પાપી મળે પાડોશી. જો પાડોશી પાપી મળી જાય પાડોશ સારો હોય માણસો પેલા પાડોશ સારો કરતા કોઈ ઘર નાનું હોય તો હાલશે પણ પાડોશી હારા નથી. પહેલો સગો તે પાડોશી. ઘરે આપણે બીમાર પડ્યા હોય આપણે બહારગામ પડતા હોય પણ આપણા પત્નીને ઘરના પરિવારને કોઈ તકલીફ થાય તો પાડોશી દોડે ને એવો પાડોશી. જો પાપી મળી જાય તો પાપ કરે આપણે એનું મોઢું જોવું પડે હોય છે આપણે પાપના ભાગી બને. અને ગુરુ મળે તો લાલચી. જ્ઞાન આપવા વાળો ગુરુ જો પૈસા સિવાય બીજું કંઈ જોતો ન હોય તો એ જ્ઞાન આપી ન શકે ભગવાન સુધી પહોંચાડી ન શકે. આ ત્રણ કર્મના દોષ. આ પાડોશીની વાત આવી તો એક વાત યાદ આવી છે ક્યાંક આવી તો કહી દઉં. એક ગામડું ગામ હતું અને ગામની અંદર એક ભગવાનનો ભક્ત હતો. શિવજીનો પરમ ભક્ત રોજ શિવ મંદિરે જાય ભગવાનને જળ અર્પણ કરે પણ બિચારાના કર્મ એવા કે પાડોશી છે ને પાપી મળ્યો હતો. ઈર્ષા. એક દિવસ આ માણસ ભગવાન શિવજીને જળ અર્પણ કરતો હતો. પેલો પાડોશી રોજ જાય અને જોવે કે આ બહુ ઢોંગ કરે છે બહુ ભગવાન શિવનો ભક્ત થાય છે. શિવજીની પૂજા કરતો હતો ભગવાન શિવ પ્રસન્ન થયા. માગી લે માગી લે માગી લે. પેલો ભક્ત કે પ્રભુ શું માંગુ તમે મને બધું આપ્યું છે મારે કોઈ અપેક્ષા નથી બસ તમારી કૃપા દ્રષ્ટિ સદાય રહે એવું કરતું. ભગવાન શિવજીને વિચારો મારો ભક્ત છે કાંઈ માંગતો નથી. પેલા પાડોશીએ જોયું કે શિવજી પ્રસન્ન થયા. બીજા ફેરથી એને ભગવાનને લોટો ચડાવવાનું ચાલુ કર્યું અને રોજ જેમ કે હે ભોળાનાથ હે શિવ શંકર પ્રસન્નતા પ્રસન્નતા. ભગવાનને જોયા રોજ માથું થઈ ગયું લાય પ્રસન્ન થઈ ગયું. ભગવાન પ્રસન્ન થયા. માગી લે માગી લે માગી લે. પેલો કે પ્રભુ આજ રાહ જોઉં. ભગવાન કે ભાઈ પેલો પાડોશી કે નહીં પ્રભુ એમ નહીં વિચારવું પડે માગવાનું. ભગવાન કે તું માગે ને એ તને આપીશ પણ એક શરત. શું પ્રભુ શરત? ભગવાન કે જે તમે આપો એનાથી ડબલ તારા પાડોશીને મળશે. અરે પ્રભુ આવી શરત તો કે હા. પેલો કે પ્રભુ અત્યારે માગવું નથી
જ્યારે મને ઈચ્છા થાય ત્યારે આપીશ. ભગવાન કેવું ચાલે? માગી લેને દે તો કે નહીં, તમે પ્રસન્ન થયા છો દેવું પડશે. ઘરે જઈને વિચારી કહીશ પેલો તો યોગ્ય કરે. શ્રાવણ મહિનો પૂરો થયો, એક દિવસ ધાબા ઉપર ચડ્યો, એમાં વાજણી વંટોળ થયો અને આંખમાં કસ્તર પડ્યું. આંખ ઉછળવા લાગી. પેલાને યાદ આવ્યું, હાલો મહાદેવજી પાસે માંગવા જાઉં. દોડ મૂકીને આવ્યો, જય હો ભોળાનાથ, જય હો મહાદેવજી. કે માગી લે આવ્યો ને માંગવા તો ક્યાં. પણ યાદ છે ને, તને મળી તારા પાડોશીને 2 ગણું મળે. ઈ કે વાંધો નહીં પ્રભુ, એક કામ કરો, મારી એક આંખ ફોડી નાખો. ભગવાન કે આંખ ફોડી નાખો તો ક્યાં? ઈ કે પણ પાડોશીની 2 પૂછશે ને. ભગવાન કે હા મેં જ કીધું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. પેલાની આંખ ફૂટી. ભોળા હૃદયનો વિચારો, ભગવાનનો ભક્ત, એની 2 આંખ ફૂટી ગઈ. પેલા એ વિચાર્યું જેવી ભગવાનની ઈચ્છા. ભગવાનને કે હે ભોળાના, જેવી તારી ઈચ્છા. મારા કર્મ એવા હશે. દિવસો પસાર થવા લાગ્યા. ભાદરવો મહિનો ગયો, અષાઢ મહિનો આવ્યો, આસો મહિનો આવ્યો અને દિવાળી નજીક આવી. એની પત્ની આવી કીધું કે તમને કહું છું, આંખ એ કરી છે. દર વર્ષે તો દિવાળીમાં ચૂનો તમે દેતા હતા, આ વખતે કોકને બોલાવીને ચૂનો દેવડાવી દો. કે ગાંડી ખબર પડે ખર્ચો થાય. એવો ખર્ચો કરાય. ડોલ લીધી, ચૂનો લીધો, લગાવી નિયણીએ ચડ્યો, ચૂનો દેવા માંડ્યો. એવામાં હાથ છટકો અને નિયણીએ છટકી, ડોલ છટકી, નીચે પડી અને ડોલનો આંકડી બીજી આંખ મરી ગયો. બીજી આંખે સીતારામ. 2 આંખે આંધળો થયો. એની પત્ની ક્રોધ કરે, અરે રે તમારામાં તો ઢાંગ કે બુદ્ધિ નથી. ભગવાનની પાસે માંગવા કે તો આંખ ફોડે નહીં. કોઈ તો કંઈક હારું નાખે. ઈ કે તને નો ખબર પડે, મારી એક આંખ ફૂટી, પાડોશીની 2 ફૂટી ને. ઈ કે હવે તો ભગવાન પાસે જાવ, એકાદી આંખ માંગી લો, આંખ માંગી લો. વળી પાછો ભગવાન પાસે આવ્યો, ઘંટનાદ કર્યો, ટંગ ટંગ ટંગ. મહાદેવજી કે માય માય. પેલો કે પ્રભુ મારી 2 આંખ હાજી કરી દો. 2 આંખે આંધળો થઈ ગયો છું, દેખાતો નથી, આડે ધડ ભટકાઉં છું. મહાદેવજી કે નહીં મળે તને ઈચ્છા. અરે પેલો કે પ્રભુ એવું થોડું ચાલે, તમે મને વરદાન માંગવાનું કીધું તો આંખું તો તમારે આપવી પડે, તમે બોલે બંધાણા છો. ભગવાન કે વાત સાચી છે, બોલે બંધાણો એ સાચું છે, પણ તું કે નો થાય. કેમ? કે મેં વચન આપ્યું તું તને જે આપું એનાથી ડબલ તારા પાડોશીને મળે. તને જે આંખ આપું તો તારા પાડોશીને 4 આંખ મારે દેવી ક્યાંથી? 4 આંખ તો મારે નથી, મારે બેનો છે. પેલો કે પ્રભુ તો હવે ભગવાન કે 1 આંખ જોઈ છે તો 1 આંખ આપું. પેલો કે તો 1 આપું. ભગવાને 1 આંખ આપી. પેલા પાડોશીની 2 આંખ સાજી થઈ ગઈ. હજી પાડો આખા ગામમાં ફરે, હવા ભરવા કોઈ પંપ આપતું નથી. ઈર્ષા માણસોની આવી દિશા છે, ક્યારે ઈર્ષા કરશો નહીં. પહેલાના માણસો કેવા હતા કે પાડોશમાં ફ્રીજ આવે ને એટલે તરત આનંદ કરે, હરખ કરવા જાય. ભાઈ હારું થયો તમારી આ ફ્રીજ આવ્યું, જોઈજો હો, તમારી માટે બરફ મૂકજો. અને પાછા પાડોશી હરખ કરે, ભાઈ તમારું જ છે ને, એમાં શું ગમે ત્યારે બરફ મૂકી દેજો. અત્યારે તો શાંતા બેનની આ ફ્રીજ આવ્યું, તરત કાંતા બેન આવે. જોયું ને, હું કહેતી હતી ઓલી શાંતા લઈ નીકળી છે. આપણે લઈ આવો, દેણું કરે, હપ્તા કરે, ફ્રી લઈ આવે. એ ઈર્ષામાં અત્યારે માણસ પડી મરી ગયો છે.
ત્રીજો અવગુણ એનો ભારને ઉચકે છે. ગધેડો વજન ઉચકે પણ એનામાં લાંબી બુદ્ધિનો સમજણ શક્તિનો. કાલિદાસ કવિ કાલિદાસ મૂર્ખના લક્ષણો બતાવે. જોઈજો કોનામાં છે. કવિ કાલિદાસ થી મૂર્ખના લક્ષણો બતાવે. આની વાત નથી કરતો, તમારી વાત નથી. પહેલી વાત તો ગઈ ગુજરી વાતો કરે. વીતી ગયેલી વર્ષો જૂની વાત હોય તો એની વાત કરી શોધ કરી રાખે. તે દિહાએ અમારો પાકીટ પડી ગયો, એમાં 5000 હતા. ક્યાં હતા? બીજી વાત, કોઈ પણ કાર્ય કર્યું હોય ઈ ઘડીએ ઘડીએ કરે કે હું હતો ને ત્યારે તમારે ત્યાં પ્રસંગ સારી રીતે થયો. મેં આ કર્યું તું, મેં તેમ કર્યું તું, એવું કરી બતાવે. ઈ મૂર્ખના લક્ષણ છે. ત્રીજું લક્ષણ બધાને લાગુ પડે. આ ત્રીજું લક્ષણ બધાય લાગુ પડે. ચાલતા જે ખાય. આપણે અત્યારે તો થઈ ગયું હલકા જ ખાવું પડે. પણ આ બુફે કર્યું ને, આ બુફે કરે તો મને નવાઈ લાગે છે. વિદેશના પગલે આપણે ચાલવા લાગ્યા છીએ. ખરેખર બુફે કોના માટે છે? આપણી માટે નથી. આપણે તો પંગત પડતી હતી, પણ હવે બુફે થઈ ગયા. અને બુફે થઈ ગયો એટલે વાંધો નથી. બુફે એટલા માટે વિદેશમાં રાખવામાં આવે કે 20-25 આઈટમ હોય કે 10 આઈટમ હોય ને, એમાંથી એમને જે ભાવતું હોય અનુકૂળ આપી લેતા. આપણે એક બાજુ શાક હોય, એક બાજુ વાલ હોય, એક બાજુ લાડવો હોય, એક બાજુ દાળ હોય, એક બાજુ પૂરી હોય, એક બાજુ રમકડા હોય, એક બાજુ ભજીયા હોય. શાકનો રસો પૂરીમાં જતો હોય. બધું ભેગું થઈ ગયું હોય. અને તોય આપણે પાછા બુફેમાં તો પાછા બુફેનો અર્થ એવો છે કે તમારે જોઈએ એટલું લો. બગાડ ન થાય એટલે બુફે કરેલો છે, પણ ખરેખર બુફેમાં જ બગાડ થાય. એ કે હજી થોડુંક નાખી દો બધા ધ્યાન ઘડીએ ઊભું ન થાય. ખેતરનું લઈ લે પછી જમીનનું હોય.